નગરપાલિકા સંચાલિત ઇન્દિરા ગાંધી શોપિંગ સેન્ટરમાં એક જર્જરિત હતું, તેના ઉપરનો સ્લેબ પડી ગયો હતો, જેથી મેં મારા ફાયર ઓફિસર હરદીપભાઈને ફોન કરતા એમણે કીધું કે આપણી ફાયરની ટીમ ત્યાં કાર્યરત છે. અહીં આવીને જોયું તો એક બાઇક ઉપર સ્લેબ પડ્યો હતો, કોઈને ઈજા થઈ નથી એવું જાણવા મળ્યું છે. જર્જરિત કરવામાં આવ્યું છે એ બાબતે હાલ મને કોઈ જાત માહિતી નથી, પરંતુ સ્લેબ લગભગ આ બિલ્ડિંગ 25-30 વર્ષ જૂનું છે એવું લાગે છે, પણ હાલ ચોક્કસ મને ખ્યાલ નથી કે કેટલા વર્ષ જૂનું છે. નગરપાલિકા આ બાબતે નોટિસ આપી છે એની પણ મને જાત માહિતી નથી, પરંતુ આ જે ઘટના થઈ છે એ મારી ફરજના ભાગરૂપે મારે ત્યાં હું અહીં હાજર છું. લગભગ તમે જોઈએ તો નીચે 4 દુકાન છે, એના ઉપર 4 ઓફિસ છે, એટલે 8 ઓફિસ છે ને આગાડીની સાઈડ પર પણ દુકાનો છે. પણ અત્યારે જ મારા ચીફ એન્જિનિયર નગમાબેન સાથે વાત થઈ કે ભાઈ જો આપણી જેટલી પણ જર્જરિત બિલ્ડિંગ છે એનું સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ મેળવીને આવી જેટલી પણ જર્જરિત બિલ્ડિંગ હશે તેને અમે તાત્કાલિક એને જો નિભાવ ખર્ચથી જો થઈ શકતો હોય તો નિભાવ, નહીં તો પછી એને ડિમોલેશન કરવાની જરૂર પડે તો ડિમોલેશન કરીશું. હાલમાં મારી ફાયરના ટીમ બાબતે જે બધી દુકાનો જે જગ્યા પર પડ્યું છે એ બધું કોર્ડન કરી દેવામાં આવ્યું છે, અને હાલ રાત્રિનો સમય છે એટલે એવી કોઈ ભાગદોડ નથી કે બાકીનું બિલ્ડિંગો પણ અમારે કોર્ડન કરવાનું રહેશે. પણ આવતીકાલે આટલો જે પોર્શન પર પડ્યો છે અથવા આખું જે બિલ્ડિંગ જે જર્જરિત હશે તો બિલ્ડિંગ અમે કાલથી અમે બંધ કરાવી દઈશું.